મિત્રોને ગલે લગાવ્યા છે કૃષ્ણએ. પછી તો બાબાને કહ્યું છે, બાબા અમે આ મથુરા તો આવી ગયા છીએ, પણ આ મથુરાનું વખાણ બહુ સાંભળ્યા છે કે આ મોટું શહેર છે, બહુ મોટું. અહીં મોટા મોટા રસ્તા છે, મોટા મોટા બગીચા છે, મોટા મોટા મહેલ છે, આવું બહુ સાંભળ્યું છે બાબા. તો જો આપ કહો તમે આ મથુરા જોવા જાય? એટલે બાબાએ કહ્યું કે મથુરા જોવા જવું છે, કનૈયા તો ફોન કરવાનો નથી. આખું લિસ્ટ બાબાએ તૈયાર કરીને આપી દીધું, કારણ કે એને ખબર છે કનૈયો છે, અને એમાં પાછા મિત્રો ભેગા આવી ગયા છે, અને આ ટોળકીની ખબર છે ને કે આ શું કરશે. એટલે બાબાએ તરત આખું લિસ્ટ તૈયાર કરીને આપી દીધું કે આ પેલા જાવું તો મને કાંઈ વાંધો નથી, પણ આ પેલા લિસ્ટ વાંચી લ્યો, આમાંનું બધું થાય, આ નિયમમાં રહેવા હે. એટલે કનૈયાએ લિસ્ટ વાંચીને કીધું, બાબા આ બધું મને મંજૂર છે, આમાં બધું થાય, હવે જાય. એટલે બાબાએ કીધું જો એ તો જાઓ તો મને કઈ વાંધો નથી એમ કીધું, પણ ત્યાં તો આખે આખું વૃંદ ઉપડવું, એકબીજાના હાથમાં હાથ પકડી અને આખું ગ્વાલ વૃંદ સીધે સીધું આવ્યું છે મથુરાની શેરીઓમાં. આ બાજુ મથુરા વાસીઓને સમાચાર મળ્યા કે આપણો તારણહાર આવ્યો છે, કંસની કેદમાંથી મુક્ત કરાવવા માટે હવે કૃષ્ણનું આગમન આ મથુરામાં થઈ ચૂક્યું છે. તો હાલો હવે આ અવસર ચૂકી ન જવાય, હાલો. બધા મથુરા વાસીઓએ કૃષ્ણના સન્માનમાં, એના સ્વાગતમાં આરતીની થાળીઓ તૈયાર કરી, પુષ્પના કરંડિયા તૈયાર કર્યા છે સાહેબ. જે ગલીમાંથી કૃષ્ણ પસાર થવાના છે એ ગલી ઉપર જે ઝરૂખા હતા એ ઝરૂખા તૈયાર કર્યા, ઝરૂખાને શણગારવામાં આવ્યા છે, અને બધા મથુરા વાસીઓ સોળે શણગાર સજી હાથમાં આરતીની થાળીઓ તૈયાર કરીને, પુષ્પના ટોપલા તૈયાર કરીને ઝરૂખામાં ઉભા રહી ગયા છે સાહેબ. એટલે કનૈયાએ વિચાર કર્યો કે હવે આપણે જવું છે મથુરા જોવા. મથુરા જોવા જવું હોય તો આમ જવાય, આ કપડા તો જોવું તમારે બધાના. હવે આ બધા મિત્રો હતા, હવે તો ગોવાળ બાલવૃંદ, એના તો ગોવાળ જેવા કપડા હોય, ચોળની નાંગડી પહેર્યા હોય, બીજું શું હોય. એટલે કનૈયાએ કીધું આપણે છે ને મહારાજ કંસ, તમને ખબર છે કંસ કોણ છે? એટલે ગોવાળિયાનું શું ખબર હોય? કે મને શું ખબર, તમે કયો તો ખબર પડે. તો કે આ મહારાજ કંસ છે ને જેની નગરીમાં આપણે આવ્યા છે ને, આ કંસ મારા મામા છે અને હું એનો ભાણેજ છું. આ તો ઘોડા ગોવાળિયાઓ, અચ્છા હા હા, તમે બધા મારા મિત્રો છો, તમે ભાણેજ થયા કેવો ને હે? અને આવા કપડા હાલે? ક્યાં કંસ ને ક્યાં તમે? આ કપડા નો ચાલે, આપણે તો કંસના, મહારાજ કંસના ભાણે જ છીએ. તો કરવું હું કનૈયા, તું કે આ ગોળ એ તો કનૈયા ઉપર નાખે, તું કેમ કરીએ? એટલે કનૈયો કે તો એક કામ કરી, આપણે રંગારા પાસે જાય. એટલે જે રંગારો હતો, રંગારો એટલે ધોબી, સમજે ને? આ એ સમયનો શબ્દ છે, દ્વાપર યુગનો. રંગારા પાસે જાય અને રંગારા પાસે જઈને એમ કહેવું આપણે કે અમે મહારાજ કંસના ભાણે જ છીએ. એટલે બધું આખું વૃંદ રંગારા પાસે પહોંચ્યું, રંગારાની દુકાને ગયા, અને રંગારાની દુકાને જઈ અને તરત જ રંગારાને કહ્યું, હે રંગારા સુન, અમે મહારાજ કંસના ભાણે જ છીએ, મહારાજ કંસ અમારા મામાશ્રી થાય, તો હે રંગારા કંસના જેટલા, મહારાજ કંસના જેટલા કપડા છે અમને આપી દે. એમ જ્યાં કીધું તો રંગારો ખળખળા રસી પડ્યો. કૃષ્ણ હમું જોયું કે તમે ને મહારાજ કંસના ભાણે છે? હા, તમારો આ કલર તો જોવો, આ તમારો રંગ તો જોવો, મોઢું જોયું છે તમારું કોઈનું? મોઢું દર્પણમાં જોઈ આવો. આમ કહીને જ્યાં હાંસી ઉડાવી, જ્યાં હાંસી ઉડાવી ત્યાં કનૈયાએ બલદેવજી મહારાજના કાનમાં આવીને એમ કીધું કે મોટા ભાઈ તમે શું કહો છો? આમે આપણે મામાની પૂર્ણાહુતિ કરવા આવ્યા છીએ, તમે શું કહો છો? ગણપતિ બેહાડ દેવા છે? હવે બલદેવજી શું કે મોટા કનૈયા જેવી તારી ઈચ્છા, બીજું હું, તને યોગ્ય લાગે એમ કર, તને લાગતું તો ગણપતિ બેહાડ દે.
એમ જ્યાં કીધું મોટા ભાઈની જે આજ્ઞા મળી, જે આજ્ઞા મળી અને આ બાજુ રંગારો વધારે વધારે પ્રભુનું અપમાન કરવા લાગ્યો, એ વધારે વધારે અપમાન કરવા લાગ્યો ને કૃષ્ણને ક્રોધ આવ્યો ને હાથ જ્યાં મુષ્ટિકારનો જ્યાં રંગારાના મસ્તક ઉપર જ્યાં પ્રહાર કર્યો, પણ ત્યાં તો માથું ધડથી અલગ થઈને મૂછડી સીધું વેપારીને છાબડામાં પડ્યું. છાબડા આમાં મામા મામા મામા. વેપારી તો લાહુ વણ કોઈ આવા માથા આ ઉછળતા જોયા ન હોય, થોડે ઊભા થઈ ગયા. ત્રાહિમામ ત્રાહિમામ. વેપારી એસોસિએશન ભેગો થયો આખું કે નક્કી સત્તા બદલવાની છે. વેપારી હોશિયાર બહુ હોય છે, ખબર પડે ને કે ભાઈ કાંઈક પરિવર્તન આવવાનું છે, કાંઈક પરિવર્તન આવવાનું છે. હવે ભાઈ આજ વખતે કાંઈક નવી જૂની થવાની છે, એટલે ભાઈ અહીંયા આવે પદ પર એ પહેલાં આપણે એની હારે હારાહારી રાખી લઈએ, તરત પુષ્પ ગુચ્છ લઈને જાય એની પાસે. વધારો વધારો બાપા, તમારા ખૂબ અમે સમાચાર સાંભળ્યા છે, તમે આજ વખતે વિજયી બનવાના છો. તમે આજે લીડથી જંગી બહુમતીથી તમે વિજયી બનવાના છો. એટલે બાપા તમે વિજયી બનો એવી શુભકામના. આવા હોશિયાર છે, હવની પેલા પહોંચી જાય, વિજય બને પેલા ખબર પડી જાય કે હવા કઈ તરફ ચાલી રહી છે. વેપારી જાણી ગયા બધા કે નક્કી કંસનું હવે આવી બન્યું છે, કંસનું વધ થવાનું છે, કૃષ્ણ રાજા બનવાના છે. એટલે કૃષ્ણ રાજા બને એ પેલા આપણે હારાહારી રાખી લઈ. રંગારાનો વધ કર્યો છે પ્રભુએ, અને પછી તો જેટલા કપડા હતા ને બધા કપડા લઈ લીધા. આ કપડા હતા કંસના, એટલે કંસના માપના હોય ને. હરિ ભગવાને વિચાર કર્યો કે કપડા તો લઈ લીધા, પણ આ કંસના માપના છે. આ ક્યાં કંસને ક્યાં તમે? ગોવાળિયો આવડા આવડા ગોવાળિયો, ઓલો આવડો આ કંસ જાડો નામ ઊંચો પહાડ જેવો. હવે એના માપના કપડા આ ગોવાળિયાને ક્યાંથી થાય? તો હવે શું કરશું? તો હવે એક કામ કરે, દરજીની દુકાને જાય. ઓહો, આ સાહેબ દરજી ઉપર જે કૃપા કરી છે કૃષ્ણએ. ઓહો, દરજીની દુકાને ગયા, જ્યાં દરજીની દુકાને ગયા અને દરજીની પત્નીએ દરજીની પત્નીએ જ્યાં કૃષ્ણને જોયા, જોતાની સાથે ગળગળથી દોટ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડી લીધા છે. મારો વાલો, મારો નાથ, મારો બ્રિજેશ, મારો કનૈયો, મારો ઠાકોર આવ્યો. બધા ટેપ લીધી છે, બધાનો માપ લીધો, માપ સાઈઝ લીધી, કમરનો માપ લીધો, બાયનો માપ લીધો, લેન્થનો માપ લીધો, આમાં આખો માપ લીધો. હા હા, સન્માન કરવાનું છે. એ બધા પ્રયાણ કરે ભાઈ. એટલે દરજી ને દરજી પત્નીએ ભગવાન કૃષ્ણ પરમાત્માની ઈચ્છા પ્રમાણે એ બધા વસ્ત્ર એક ગોવાળિયાના માપે કરી દીધા, અને એ બધા ગોવાળિયા એ કપડા પહેર. આ તો હોનાના તારવાળા ધોતિયા ને હોનાના તારવાળા ખેર સાહેબ, અને એ આ ગોવાળિયા એને પહેર્યા. હવે પહેર્યા પછી હાથમાં રીએ, એ પહેર્યા પછી આમ અરીસામાં મોઢું જોયું, આમાં પોતાનું કે જોઈ તો લો જા કેવો લાગુ જોઈએ કે, અને આમ કરીને જે આમ જ્યાં દર્પણમાં જ્યાં આમ આખું પોતાનું આખો દેહ દર્શન કર્યું, પણ ત્યાં તો આખો અલગ, આમાં આખું આવું કોઈ જોયું જ નહીં ને કોઈ દી. અને હરખમાં આવી ગયા કે બાબાએ ના પાડી હતી કે બધું કરજો, પણ બ્રજબિહારી લાલકીની જૈનો બોલાવતા હું તમને હાલતા ચાલતા બે બોલવાની ઈચ્છા છે. આ આપણું કંઈ બ્રજ નથી, આ મથુરા છે, અહીંયા કંસની જય ચાલે, અહીંયા કનૈયાની જય ન ચાલે. એટલે આ ન કરતા આ ખાસ સૂચના આપી હતી. પણ જ્યાં આ કપડાં કંઈક અલગ પ્રકારના જોયા ને હરખમાં આવી ગયા, અને હરખમાં આ બધા ગોવાળીઓ એક્યારે બોલ્યા. અને હું બોલ્યા, બ્રજબિહારી હે ગોવિંદા આલા રે આલા, જરા મટકી સંભાલ રે જવાલા.
પત્નીને આશીર્વાદ આપ્યા છે અને એવા આશીર્વાદ આપ્યા કે હવે તમે જરાય ચિંતા ન કરતા. હું તમારા ઉપર એવી કૃપા વરસાવું છું કે હવે કલિકાલ આવશે ને એટલે કલયુગમાં તમારે છે ને હવે આટલી મહેનત નહીં કરવી પડે. કારણ કે આ બધા ગોવાળિયાના માપે કપડાં કર્યા ને એમાં વાર બહુ લઈ ગઈ. હા તો એ યુગની વાત સાહેબ, હાથ સિલાઈ થતી ને એટલે વાર બહુ લઈ ગઈ. એટલે ભગવાન તરત આશીર્વાદ આપ્યા કે તમે હવે જરાય ચિંતા ન કરતા. હું તમને આશીર્વાદ આપું છું કે કલયુગ આવશે ને ત્યારે કલયુગમાં હંચાની વ્યવસ્થા થઈ જાય. અને એ મોટર વાળાઓ, હા, દરજી પર કૃષ્ણનો આશીર્વાદ પડ્યો છે સાહેબ. હવે ક્યાં મહેનત વાળું રહ્યું સાહેબ? આમ કપડું મૂકીને સડાર સીધું સિલાઈ થઈ જાય, સડસડા કપડા તૈયાર થઈ જાય સાહેબ. આ બધી કૃપા મારા દ્વારિકાના નાથની છે સાહેબ. આ બધી કૃપા બાકી બિહારીની છે. આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ આપી અને પછી હાલ આગળ હાલ્યા.